સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલથી ભક્તિનંદન રોડ ઉપર પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે। એક તરફ જનતા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ગંભીર બાબત એ છે કે પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળતા વિસ્તારમાં કોલેરા અને ઝાડા ઉલટીના કેસો વધ્યા છે। વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ ફોન ઉઠાવવાની પણ તસ્દી લેતા નથી। શું તંત્ર આ ગંભીર રોગચાળાની રાહ જોઈ રહ્યું છે? અમે જાણ કરી હતી પહેલા ચૌહાણ સાહેબને 6 વખત ફોન કર્યા હતા, જે અહીંના સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે જવાબદાર વ્યક્તિએ તો ફોન ઉપાડ્યા ન હતા। પછી હેરમા સાહેબને અમે રજૂઆત કરી હતી ટેલિફોનિક, એટલે હેરમા સાહેબે ટેમ્પરરી સોલ્યુશન માટે મેન્યુઅલી માણસો મોકલ્યા હતા કામ કરવા માટે અહીંયા, પણ એ માણસો કોન્ટ્રાક્ટર આવ્યા એમને કીધું કે ભાઈ અમારે 7 મહિનાના બિલ બાકી નગરપાલિકાના, એટલે મોટી મશીનરી લાવીને આ કામ ઝડપી નહીં થાય, માણસો થાય એટલું કામ કરશે। આ પાણીનો નિકાલનો કોઈ પ્રશ્ન હલ થતો નથી, તો એના માટે અમારે શું કરવું? કોઈ જવાબ દેતા નથી, તો એનું નિવારણ આવે એવી અમે નમ્ર વિનંતી કરી છે। કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ગંભીર છે।